ગીર પંથકના ગામડાઓમાં વીજળી પુરવઠાના ધાંધિયાથી લોકો ત્રાહિમામ. માળિયાહાટીના પીજીવીસીએલ કચેરીએ આવેદન આપી યોગ્ય કરવા માંગણી. માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગીરના સરપંચ ભૈલુભાઈ સોલંકી, જલંધર ગીરના સરપંચ ભીમભાઈ હુણ, કાતરાસાના સરપંચ અનિરુદ્ધસિંહ દોડિયા, ધરમપુરના સરપંચ દેવાયતભાઈ વાંઢેર, આંબળગઢના સરપંચ રાજુભાઈ વાળા સહિતના આગેવાનોએ આજે માળિયાહાટીનાની પીજીવીસીએલ કચેરીએ રૂબરૂ આવી આવેદનપત્રો આપી લેખિત રજૂઆત કરી છે કે ઉપરોક્ત અમારા 4 ગામમાં છેલ્લા 3 દિવસ થયા સવારથી વીજળી પુરવઠો ખોરવાઈ જાય છે. વીજળી પુરવઠાના ધંધાથી જનતા ત્રાહિમામ પોકારે છે, તો તાત્કાલિક વીજળી પુરવઠાના ધંધા દૂર કરવા માંગણી કરી છે. ભૈલુભાઈ સોલંકીએ એવું પણ જણાવ્યું છે કે 3 દિવસની અંદર વીજળી પુરવઠાના ધાંધિયા દૂર નહીં થાય તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગે અપનાવવો પડશે. બને છે ચુડાસમા, ટીવી 18 ન્યૂઝ, માળિયાહાટીના. આજરોજ અમે માળિયાહાટીના પીજીવીસીએલ ખાતે અમારા સંગઠન સરપંચ સંગઠનના ઉપપ્રમુખ શ્રી ભાઈ શ્રી દેવતભાઈ વાઢેર, જલંધરના સરપંચ શ્રી, કાતરાસા સરપંચ શ્રી તેમજ આમલગઢના સરપંચ શ્રી અને અમે બધા સાથે મળીને અને અમારા જે એજેવાય અમરગઢ જે એજેવાય છે તેમની અંદર પાવરનો વર્ષો જૂનો જે ફ્લોટ હોય કે ભાઈ જે ક્રોસિંગનો પ્રશ્ન હોય, એક ગામની અંદર પાવર જાય તો 5-5 ગામ બંધ કરવામાં આવે અને છેલ્લા સતત 3 દિવસ ત્યાં અમને પાવર ન મળતો હોય સવારનો. અમારી બધી સ્કૂલોની અંદર અમારા બાળકો હેરાન થતા હોય, ગ્રામજનો હેરાન થતા હોય. એ માટે થઈને આજે સાહેબને અમે રજૂઆત કરેલી, ગયા વર્ષે પણ રજૂઆત કરેલી હતી, છતાં પણ આનું કોઈ નિરાકરણ આવેલું નથી. એટલે આજે અમે બધા સરપંચો સાથે મળીને આવીને કીધેલું છે, વોર્નિંગ આપેલી છે કે સાહેબ અમારો જે ક્રોસિંગવાળો પ્રશ્ન છે હલ કરાવો, જેથી કરીને અમને પૂરતો પાવર મળી રહે. તે માટે થઈને આજ અમારા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આજ રોજ અમે આવેદનપત્ર લેખિતમાં આપેલું છે. લોકો આવેદનપત્ર દેવા આવ્યા, માતરણીય જીજીવાય અને માળિયા જીજીવાયનું કામ પતશે એના પછી તમારા બીજા પીરિયડ એટલે કેટલા દિવસમાં પૂરી થઈ જશે? એ તો હવે માતરણીય જીજીવાયમાં તો લાગશે મહિનો અને માળિયા જીજીવાયમાં વધારે લાગશે. એમાં દર રવિવારે શટડાઉન મળે અમને.